પાદરા તાલુકાના રણુ ગામે આવેલ સુપ્રસિદ્ધ તુલજા ભવાની માતાના મંદિરે આસો નવરાત્રિની આઠમનો લોકમેળો યોજાયો। ભક્તોની ભારે ભીડ ઉમટી વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે આઠમ પર્વે ગાયકવાડ દ્વારા અર્પિત હીરા પન્નાના આભૂષણોનો માતાજીને શણગાર કરવામાં આવ્યો હતો। આસો નવરાત્રિની આઠમે આજે દેશભરમાં માઈ ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી, ત્યારે પાદરા તાલુકાના સુપ્રસિદ્ધ રણુ તુલજા માતાના મંદિરે આઠમ પર્વ વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ભક્તિની ભારે ભીડ વહેલી સવારથી જોવા મળી હતી। રણુ તરફના માર્ગો પર આગલી રાતથી જ પગપાળા શ્રદ્ધાળુઓ માતાજીના દર્શનાર્થે પ્રયાણ કરતા નજરે પડ્યા હતા। ત્યારે રણુ ગામમાં આસો નવરાત્રિનો પરંપરાગત લોકમેળો પણ યોજાયો હતો। મંદિર પરિસરમાં નવચંડી સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા। જ્યારે આસો નવરાત્રિની આઠમના રોજ યોજાતો લોકમેળો પણ યોજાયો હતો। આઠમના દિવસે વર્ષોની પ્રણાલિકા મુજબ ગાયકવાડ દ્વારા હીરા પન્નાના આભૂષણોનો શણગાર માતાજીને કરવામાં આવ્યો હતો। ખાસ આજે વિવિધ કાર્યક્રમો સાથે મંદિરમાં આખી રાત ખુલ્લું રાખવામાં આવશે। જય માં। આજે આસો સુદ આઠમ માનો પ્રાકટ્ય દિવસ અને સાથે સાથે આજે સવારની આરતીમાં ખૂબ પગપાળા માઈ ભક્તો પોતાના વાહન અને પગપાળાથી આવ્યા છે અને આરતીનો લાભ તથા અત્યારે પણ હાલમાં પણ પાદરા, વડોદરા અને નડિયાદની આસપાસથી પણ લોકો ચાલતા માના દર્શને આવે છે। આજે આસો સુદ આઠમના દિવસે માના સાનિધ્યમાં ભક્તોના લાભાર્થે ચંડી યાગનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેનો સમય સવારે 10 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધીનું છે। આજે માના પ્રાકટ્યના દિવસના રણુ ગામમાં મેળો પણ ભરાતો હોય છે અને સાથે સાથે આજે વર્ષોની પ્રણાલિકા પ્રમાણે ગાયકવાડના અર્પિત કરેલા દાગીનાનો પણ શણગાર આજે માને કરવામાં આવે છે। આજે રાત્રે આખી રાત મંદિર ખુલ્લું રહેશે અને માઈ ભક્તોને એવી વિનંતી કે એ શાંતિથી પોતાના સમયે આવીને દર્શન કરી શકે અને પોતાની સુવિધા પ્રમાણે આવી શકે એ રીતનું આજે મંદિર ખુલ્લું રહેશે। સાથે સાથે ભવાઈનો પણ કાર્યક્રમ માના સાનિધ્યમાં સાંજે ઉજવાતો હોય છે, જે આખી રાત માની સમ્મુખ થતો હોય છે। એને દશેરા તારીખ 2 તારીખ ગુરુ